મિત્રો જ્યારે પણ તમને સમય અને અસમય સંખ્યાનો પ્રશ્ન આવે કે કઈ સમય છે ને કઈ અસમય, તો ત્યારે તમારે ફક્ત બે પ્રશ્ન પૂછવાના કે શું આ કોઈ જે સંખ્યા છે એમાં રૂટ છે અને જો નીકળે છે તો સમય છે, અને રૂટ છે અને એ રહી જાય છે અંદર એવી સંખ્યા જે વર્ગમૂળમાં જ રહે છે તો અસમય છે. હું તમને સમજાવ્યું પણ છું અંદર. અને બીજું કે એવી સંખ્યા કે જે પોઈન્ટ પછી આગળ ચાલતી જાય છે પરંતુ રિપીટ થતી નથી, એ પણ શું છે? અસમય. તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે અત્યારે રૂટવાળી, અને રૂટવાળીથી આપણે સ્ટાર્ટ કરીશું. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. અને આજે આપણે ધોરણ 9માં જે સ્વાધ્યાય 1.4 છે નવા અભ્યાસક્રમ મુજબ એના દાખલા સમજીશું. ઓકે, તો તમારી સમક્ષ પહેલો પ્રશ્ન છે જે આ રજૂ છે, અને એમાં પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ આ સમય છે કે અસમય. તો જે પહેલો દાખલો છે 2 - √5. હવે √5નું અહીંયા વર્ગમૂળ નથી નીકળતું, 2 તો એમને એમ છે, પણ રૂટવાળી સંખ્યા જે હોય ને આવી એનું જેનું વર્ગમૂળ ના નીકળે એના લીધે આખી સંખ્યા શું કહેવાય? અસમય કહેવાય. શું કહેવાય? અસમય, ઇરેશનલ. બરાબર ને, ઇંગ્લિશમાં જેને કહીએ. હવે ધ્યાનથી જોયો, અહીંયા પણ રૂટ છે, પણ આ જે રૂટ છે એ કદાચ ઉડી જાય છે. ધારો કે આપણે બ્રેકેટ ખોલીએ, √23 આવશે, બાજુમાં -√23 આવશે, અને આ પ્લસ અને માઇનસ શું થયા? જતા રહ્યા. ઓકે, તો ખાલી શું રહી ગયું? 3. એનો મતલબ જે છત્રીવાળો ભાગ હતો એ ઉડી ગયો, છત્રીવાળો જતો રહ્યો તો આ સંખ્યા સમય છે. એટલે રૂટવાળી સંખ્યા જતી રહી, વર્ગમૂળવાળી તો સમય છે. તો આ સંખ્યા કેવી છે? સમય. ચલો ત્રીજા દાખલા પર આવી જઈએ. ત્રીજો દાખલો તમને શું લાગે છે? આમાં બી રૂટ આપે છે આપણને, અને આ રૂટને આપણે જોઈએ કે ઉડે છે કે નથી ઉડતા. તો આ √7 ઉડી જાય છે, તો વધે છે 2/3. તો 2/3 તો સમય સંખ્યા છે કે 3 વડે ભાગશું તો 1.66 બીજે આવશે. 3 × 3 = 3, બરાબર ને? 6 આવશે 1. તો પણ એ શું છે? સમય છે. તો આ સંખ્યા બી શું છે ભાઈ? સમય છે. અહીંયા આવી જઈએ. અહીંયા 1/√2 છે. હવે આ √2 છે ને એનું વર્ગમૂળ નહીં નીકળતું, તો આ એમને એમ રહેશે, તો આને કહેવાય અસમય. આ છે અસમય. અને છેલ્લો પ્રશ્ન છે જેમાં આપણને આપી છે 2π, અને જ્યારે પણ પાઈ આપ્યું હોય, ઓલવેઝ રિમેમ્બર પાઈ હોય ને, પાઈ, તો એ શું છે ભાઈ? અસમય છે. એક વસ્તુ મિત્રો યાદ રાખજો, પાઈ અસમય છે, પણ પાઈની જે વેલ્યુ છે 22/7 અને 3.14, આ બંને સંખ્યા સમય છે. આ બી તમારે યાદ રાખવાનું, આ એક્સ્ટ્રા માહિતી તમને આપી દઉં છું. પાઈની જે કિંમત છે 22/7 અને 3.14 એ સમય છે, પણ પાઈ પોતે શું છે? અસમય. ઓકે, પાઈ ડોન છે, પણ એના જે છોકરાઓ છે એ સારા માણસો છે. તો મિત્રો તમારી સમક્ષ રજૂ છે પ્રશ્ન નંબર 2, જેમાં સાદું રૂપ આપો. મિત્રો જ્યારે પણ કોઈ પણ સાદા રૂપ આપવાનું હોય એમાં રૂટવાળી સંખ્યા હોય તો સૌથી પહેલાં તો એમને વિચારવાનું કે આ જવાબ કઈ રીતે આવશે. હંમેશા યાદ રાખો કે રૂટવાળી અને રૂટ વગરની સંખ્યાનો ગુણાકાર નહીં થશે, બરાબર ને? રૂટવાળીનું થશે. ઓકે, આટલું બી યાદ રાખજો. એકમાં રૂટ હોય, એકમાં રૂટ ના હોય તો એમનો ગુણાકાર ના થાય. કઈ રીતે લખવાનું જો સમજાવું તમને. આપણે આ બંને બ્રેકેટ પહેલાં તો અલગ અલગ છે, એટલે આનું પહેલાંનું આપણે આની જોડે કરીશું. પહેલાં 3 બહાર મૂકી દઈએ, એક કામ કરીએ આપણે, અને આ બ્રેકેટ મૂકી દઈએ 2 + √2. 3 આની બહાર મૂક્યા અને √3 બી મૂકી દઈએ, એટલે ગુણાકાર કરતા ફાવે તમને. 2 + √2. ઓકે, હવે જો 3નું આની જોડે ગુણાકાર કરીશું, 3 × 2 = 6. 3નું આની જોડે કરીશું, આ 3 છે, આ રૂટ વગરનું છે, તો આનું કશું નહીં થશે. 3 બહાર મૂકી દો, અંદર મૂકી દો √2. અહીંયા બી આનો કરીશું, તો અહીંયા 2 પહેલાં મૂકી દો, √3 પછી મૂકી દો, 2√3. અને અહીંયા √3 √2 આનું જોડે કરીશું આપણે જ્યારે, તો રૂટવાળું થશે, √3 × 2 = 6. તો અહીંયા જવાબ આપશે 6. હવે કોનો સરવાળો થશે? કે જો સાદી સંખ્યા હશે તો થશે 6 છે, બીજી કોઈ પણ એક સિંગલ સંખ્યા નથી, બધી રૂટવાળી છે, એટલે 6 એમને એમ આવશે. હવે રૂટવાળામાં જો પાછળનો રૂટ સરખો હોય તો થાય, તો આમાં કોઈના પણ પાછળના રૂટ સરખા નથી, એટલે આ જવાબ આટલું જ રહેશે, આનાથી આગળ નહીં જશે. ઓકે, સારું. ક્વેશ્ચન નંબર 2, બંને કાઉન્સ ધ્યાનથી જો. 3 + √3, 3 - √3, એટલે બંનેમાં સંખ્યા સરખી લગભગ જેવી જ છે, ખાલી ફરક શેનો છે? એક અહીંયા પ્લસ છે અને અહીંયા શું છે? માઇનસ છે. તો આ એક સૂત્ર છે, a + b a - b, એનો વર્ગ બીનો વર્ગ. એટલે આપણે અહીંયા સૂત્ર લગાવવાનું કે જે બંનેમાં સરખું હોય એનો વર્ગ કરી દેવાનું. 3નો વર્ગ કરી દો અને
√3નો વર્ગ કરી દો અને વચ્ચે માઇનસ જ મૂકવાનું, પ્લસ માઇનસ માઇનસ જ થશે, બસ આટલું જ કરવાનું. બોલો 3નો વર્ગ કેટલો થાય? 9 અને √3નો વર્ગ થશે 3. જ્યારે બી રૂટવાળી સંખ્યાનો વર્ગ કરો તો રૂટ જતું રહે, 9માંથી 3 જશે 6. તો જવાબ કેટલો આવી ગયો? 6. એટલે યાદ રહેશે આ સૂત્ર કઈ રીતે કે જ્યારે બંને કાઉન્સ સરખાવ ખાલી પ્લસ માઇનસનો ફરક હોય તો આ સૂત્ર જ લાગે. જો આમાં બી તમે જોઈ શકો છો, ચોથો દાખલો સેમ ટુ સેમ જ છે. અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. અહીંયા પણ આવું થતું ને, બંને સરખા છે તો આ બી ગણી નાખીએ આપણે, અત્યારે જ પતી દઈએ. તો અહીંયા આપણે પહેલાં √5નો વર્ગ કરી દઈએ અને પછી આવશે √2નો વર્ગ કરી દો. બસ બે કાઉન્સનો એક કાઉન્સ થઈ ગયો. √5નો શું થશે? 5. √2નું થશે 2. આ જવાબ આવી ગયો 3. અને ત્રીજો દાખલો જે છે આખા પદનો વર્ગ. આપણે a + b નો વર્ગ તમને યાદ હોય, x + y નો વર્ગ, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો અને બીજા પદનો વર્ગ. આપણો પહેલો પદ છે એટલે પહેલો પદ એટલે √5નો આપણે વર્ગ કરી લઈએ, પછી 2 ગુણ્યા પહેલો બીજો એટલે √5 √2 અને બીજા પદનો વર્ગ √2નો વર્ગ. તમને દેખાય છે ને છેક સુધી? ઓકે, તો આટલું ખબર પડી ગઈ છે. તો √5નો વર્ગ થશે, જ્યારે બી વર્ગ અને વર્ગ કરીએ આનો તો વર્ગમૂળ જતા રહેશે એટલે અહીંયા 5 આવશે. અહીંયા આ બંનેનો ગુણાકાર થશે, બંને છત્રીવાળા છે, છત્રીવાળાના સરખા છે તો ગુણાકાર થાય. √2નો વર્ગ થશે 2. આટલું થઈ ગયું. હવે જો આ 5 સાદી સંખ્યા, આ 2 બી સાદી સંખ્યા, તો 5 ને 2 કેટલા થશે? 7. 7 + 2 √10. આ આવી ગયો આપણો જવાબ. ઓકે, તો આ બહુ સરળ દાખલા છે, 4 એ 4. ઓકે, આગળ જોઈએ બીજા દાખલા તરફ. તો મિત્રો આના પછી ત્રીજો દાખલો છે, જો સમજાય તો તમને, કે યાદ કરો કે પાઈને વર્તુળનો પરિઘ c અને વ્યાસ d નો ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે પાઈ = c/d તે વિરોધાભાસી છે. કારણ કે પાઈ અસમય છે તો આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? હવે તો તમને સમજાવું સિમ્પલ. પહેલાં તો સમજી લો કે ધારો કે પાઈ શું છે એ સમજી લઈએ. આ વર્તુળ છે બરાબર ને, આ એનો વ્યાસ છે, વ્યાસ જેને કહેવાય આપણે d, અને આખું આ જે છે આ એનું સરકમફેરન્સ એટલે પરિઘ છે જેને કહેવાય c. તો પાઈ એ આ બંનેનો શું છે ભાઈ? ગુણોત્તર છે, c/d. ઓકે, જેને કહેવાય પાઈ. હવે અહીંયા એનો પ્રશ્ન છે કે પાઈ તો અસમ્ય છે અને આ બંને સંખ્યા તો સમ્ય છે. હવે ધ્યાન રાખજો કે જ્યારે કોઈ બી જે બે સંખ્યા હોય ને, કોઈ બી બે સંખ્યા લઈ લો તમે, ધારો કે હું તમને બતાવું 2 અને 3, આ બે સંખ્યા વચ્ચે તમે કોઈ બી સંખ્યા લો, ધારો કે 2.5 લો, એના પછી બી નાની નાની સંખ્યા જતા રહો, એકદમ નાની, તો બે સંખ્યા વચ્ચે તમને કેટલી, આ 2 અને 3 વચ્ચે હું તમને કહું કેટલી સંખ્યા છે? તમે કહેશો કે ભાઈ સાહેબ 2.1 2.2 2.3, નહીં, 2 અને 3 વચ્ચે તમને અનંત, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા વચ્ચે તમને અનંત વાસ્તવિક સંખ્યા મળશે. અને જે ડી અને સીનું મૂલ્ય બી એકદમ ચોક્કસ મૂલ્ય મળશે નહીં. કદાચ ડીનું મૂલ્ય પણ અસમ્ય હોઈ શકે છે, સીનું મૂલ્ય બી અસમ્ય હોઈ શકે છે, બંનેનું અસમ્યમાંથી હોઈ શકે છે. એટલે આ બંનેનું ગુણોત્તર અસમ્ય આવે છે. એટલે આમાં કોઈ વિરોધાભાસ નથી. માપ ચોક્કસ કદી ના મેળવી શકાય, એટલું સમજી લેજો. એની લગભગ જાય. આ એક બહુ સમજવા લાયક ઘટના છે કે કદી બી કોઈ બી વસ્તુનો માપ છે ને આપણને 100% પરફેક્ટ ના મળે, બરાબર ને? વિજ્ઞાનમાં કહેવાય છે કે ભાઈ કદી બી કોઈ સપાટી બિલકુલ ઘર્ષણ રહિત ના હોય, બરાબર ને? જો સપાટી હોય તો રીતે કોઈ રેખાખંડનું માપ તમે કોઈ 4 પોઈન્ટ પરફેક્ટ છે નહીં, એને માઇક્રોસ્કોપમાં જશો ને ઇલેક્ટ્રોનમાં તો એનું માપ થોડું આગુ પાછું તો હશે જ. ઓકે, આગળ વધીએ. હવે આ તમને કારણ બાજુમાં લખેલું મળી જશે. આગળ વધીએ, આકૃતિ દોરવાની છે, સમજી લઈએ આપણે. તો મિત્રો પ્રશ્ન 4 છે કે √9.3 સંખ્યા રેખા પર દર્શાવો. હવે જો તમને સરળતા રહે એના માટે મેં એક સંખ્યા રેખા દોરેલી છે. તમે બી તમારી ફૂટપટ્ટીમાંથી દોરવાની જરૂર નથી, પરંતુ તમારે 0 થી લઈને 9.3 અહીંયા તમારે આ એક બિંદુ આવશે, 9 હશે અહીંયા ફૂટપટ્ટી પર, પછી એક લાઈન, એક નાની લાઈન, બીજી નાની લાઈન અને ત્રીજી નાની લાઈન, બરાબર ને? આ જે દેખાય તમને એ છે તમારું 9.3 અને એ 0 થી લઈ લેવાનું. ધીસ ઇઝ અવર એ. આ આપણો કયો બિંદુ થઈ ગયો છે ભાઈ? એ થઈ ગયો છે. અને આ બિંદુ થઈ ગયો છે આપણો બી. તો પહેલું કામ શું કરવાનું? આપણે એ અને બી લઈ લેવાનું, જેની વચ્ચેનું માપ હોય છે 9.3 સેન્ટીમીટર.
ઓકે, આટલું કર્યું. જેટલું માપ દોરવાનું એટલું લઈ લેવાનું અહીંયા. અને પછી અહીંયાથી 9.3 થી પાછું 1 સેન્ટીમીટર એટલે લગભગ અહીંયા 10 થી 3 ખાનો દૂર, બરાબર ને 10.3 પર તમને બીજું બિંદુ મળી જશે સી. તો તમારે 3 બિંદુ થઈ ગયા છે. 0 પર લઈ લેવાનો એ, 9.3 પર લઈ લેવાનો બી અને 10.3 પર એટલે એક વધારશો તો સી લઈ લેશું. ઓકે, અને હવે આપણે દોરીશું એ અને સી. એ અને સી નો લંબ દ્વિભાજક એટલે એ અને સી નો લંબ દ્વિભાજક એટલે એ અને સી નો વચ્ચોવચ્ચનો બિંદુ આપણે મેળવીશું. ઓકે, અંદાજથી તમે મેળવશો ને તો તમને મળશે 10.3 છે ને તો 5.1 ની આસપાસ મળશે. પણ હું તમને લંબ દ્વિભાજક મેળવતા શીખવાડી દઉં તો તમારું કામ થઈ જાય. ધારો કે મારી પાસે એક દોરી છે, દોરીથી પણ તમે મેળવી શકો છો. દોરી માર્કરથી બાંધી દો, દોરી કપડાની એક છે. જો લંબ દ્વિભાજક કઈ રીતે કરવાનું, બંને છેડા પર 0 પર મૂકવાનું અને અહીંયા મૂકવાનું આપણે એક્ઝેક્ટલી. ઓકે, તો વચ્ચોવચ્ચ જ્યાં છેદશે નીચે બી કરી શકો છો આવું. તેનાથી તમે ફૂટપટ્ટીથી દોરી શકો છો, બરાબર ને, નીચે બી કરી લેવાનું. અને આ ફૂટપટ્ટીથી આપણે દોરી નાખીએ અહીંયા. તો અહીંયાથી વચ્ચોવચ્ચથી આપણો એક બિંદુ જશે, સીધું બિંદુ લઈ લઈએ અને અહીંયા આપણે કરી દઈએ એને ચાપ. ઓકે, તમે એક્ઝેક્ટલી 5.2 ની આસપાસ કે 1 ની આસપાસ આવશે. અહીંયા આપણો બિંદુ આવી ગયો છે પી. ઓકે, અહીંયા હું 5 ભૂસી નાખું છું, અહીંયા લખી દઉં છું પી. આને હવે હું ભૂસી નાખું છું, આની આપણે જરૂર નથી, તમને સમજાવી દીધું છે. ઓકે, તો 9 ને રાખીએ. ઓકે, હવે અહીંયાથી આ તો તમને ખ્યાલ આવી ગયો, મેં ચાપ કર્યું છે. આ જે બિંદુ છે અહીંયાથી આપણે અર્ધવર્તુળ દોરી લેવાનું છે. શું દોરવાનું છે ભાઈ? અર્ધવર્તુળ. આપણો એસીનો છે ને એટલે આખો અર્ધવર્તુળ દોરી લઈશું. તો આખો શું અહીંયા મૂકવાનું આપણે, એટલે શું પી ઉપરથી મૂકીને જો ઓ જેટલું માપ લેવાનું. થોડું મારા હાથમાં ફસાઈ ગયું છે. પી ઉપર મૂકીને ઓ જેટલું, જવા દો ઓ જેટલું, હા, માપ લેવાનું અને આવી જશે. સેજ મારા આગળ આવે છે પણ તમારે એક્ઝેક્ટલી અહીંયા નહીં પર આવી જશે, બરાબર કે હું પહેલાં દોરીથી દોરી લઉં છું, તમે પહેલાં પરિકરથી દોરજો. થઈ ગયું? હવે તમારે શું કરવાનું, અહીંયા જે બિંદુ છે અહીંયા આજે આપણે બી બિંદુ લીધો છે ત્યાંથી એક સીધી રેખા દોરવાની. તો તમે ત્યાંથી બી સીધી રેખા દોરી શકો છો, બહુ સિમ્પલ છે. સીધી રેખા લંબ દ્વિભાજક ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરી નાખજો. લંબ દ્વિભાજક દોરી શકો છો આમ તો, પણ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને બી દોરી શકો છો સીધી મૂકીને. અને અહીંયા જે છેદે છે ત્યાં નામ આપી દો, આપણે ડી નામ આપી દો. ઓકે, અને હવે આપણું આટલું માપ લઈ લેવાનું, જેટલું અહીંયાથી આટલું માપ જે છે એ માપ લઈ લેવાનું અને અહીંયાથી આમ ચાપ કરવાની. જે આ રેખાનું માપ આવ્યું ને ભાઈ, આટલું લઈ લેવાનું. અહીંયાથી આ ભાઈ હલીશ નહીં તું ભાઈ, અહીંયાથી લઈ લીધું, અહીંયાથી આમ ચાપ કર્યું. આ થઈ ગયું છે આપણું ભાઈ 9.3 √9.3. ઓકે, તો ધીસ ઇઝ અવર 9.3 થઈ ગયું છે. અને આની આપણે જવાબ હવે સમજી ગયા છો કઈ રીતે આવ્યું છે. અને આ છે આપણો 0 બિંદુ, સમજી શકો છો તમે આને, બરાબર ને. આ 0 લઈ શકો છો, આ એકચ્યુઅલી 0 ગણી શકો છો. 9 ભૂસી નાખો, 10 ભૂસી નાખો. આ 0 છે, આ 1 છે અને આ થઈ ગયો તમારો 9.3. તો ખ્યાલ આવી ગયો છે મિત્રો, 1-2 વખત દોરશો તો આવડી જશે. તો મિત્રો 5મો પ્રશ્ન છે, એક છેદનું સમીકરણ કરો. ધારો કે પહેલો દાખલો છે છેદનું સમીકરણો 1/√7. હવે જો છેદ એટલે આ નીચેની સંખ્યા, એનું સમીકરણ એટલે એમાં જે રૂટવાળી સંખ્યાને હટાવો એને કહેવાય છેદનું સમીકરણ. તો હવે અહીંયાથી આપણે આ રૂટવાળી સંખ્યા હટાવવા માટે શું કરવું પડશે, જે રૂટવાળી સંખ્યા હોય એ જ રૂટવાળી સંખ્યાને ગુણવાનું. તો આપણે અહીંયા ગુણી દઈએ √7 ભલે ઉપર આવી જતું, છેદમાંથી જતું રહેતું અંશમાં. √7 ગુણ્યા 1 કરો, √7 ગુણ્યા √7 કરો ભાઈ. √7 ગુણ્યા √7 કેટલા થશે? 49 અને √7 અને સીધી 49 નું વર્ગમૂળ સાથે 7. 2 રૂટ ભેગા થતા તો ઉડી જશે. તો આ થઈ ગયું છેદનું સમીકરણ પહેલું. બીજો દાખલો છે કે ભાઈ 1/√7 - √6. હવે આનું સમીકરણ કરવા માટે
છેદનું સમીકરણ આની આ જ રકમને ગુણવાનું. પણ યાદ રાખો, જ્યારે બે રકમ હોય તો એમાં જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની મૂકવાની. માઇનસ હોય તો પ્લસ મૂકવાનું, પ્લસ હોય તો માઇનસ. તો અહીંયા મૂકીશું ભાઈ √7 પ્લસ √6 ઉપર નીચે ગુણવાનું. ભાઈ બે મૂકવાની, નહીં તો આપણે દાખલામાં બદલી ના શકીએ આપણી મરજીથી. હા, નહીં તો તમે કહેશો દાખલો જ બદલાઈ ગયો. આપણે ઉપર નીચે, આ તો ઉડી જ જાય ને, અમે ઉપર નીચે મૂક્યું. તો અહીંયા આવશે એક બ્રેકેટમાં √7 √6. આ બંને ભેગા કરો ભાઈ. √7 આ જો સૂત્ર બની ગયું છે. એક સ્ટેપ હજી લખી દઈએ, તમને થોડું બહુ શોર્ટકટ લાગશે. લખી દઈએ √7 પ્લસ √6. હવે ઉપરવાળું તો એમને આવશે. નીચે ભાઈ સૂત્ર બની ગયું. સૂત્ર કયું સૂત્ર? એક વખત માઇનસ, એક વખત પ્લસ. √7 માઇનસ √6, તો √7 નો વર્ગ માઇનસ √6 નો વર્ગ. તો ભાઈ અહીંયા વધશે √7 પ્લસ √6. √7 નો વર્ગ 7 માઇનસ 6, 7 માંથી 6 ગયા 1. તો આ આવી ગયો જવાબ 1. ઓકે, એક ના લખો તો ચાલે. તો √7 પ્લસ √6. આમ તો એક સ્ટેપ ના લખો તો ચાલે, ફટાફટ પતી જાય. બીજા દાખલામાં આપણે ના લખીએ તો બી ચાલે. તો આ છેલ્લા બે દાખલા, જેમાં આપણે આનું છેદનું સમીકરણ કરવા માટે આની આ જ રકમને આપણે ગુણીશું ચિહ્નો બદલીને. √5 માઇનસ √2, કે અહીંયા પ્લસ છે, ઉપર નીચે ગુણવાનું બંનેમાં. ઉપર આવશે એક બ્રેકેટમાં √5 માઇનસ √2, અને અહીંયા આ બંનેનું ભેગું કરીશું. અહીંયા માઇનસ આવશે, બંને સરખાવો જોઈએ. તો √5 √5 નો વર્ગ, આ સૂત્ર બની ગયું. √2 નો વર્ગ, ઉપર એકને ગુણાકાર કરો તો એનું એ જ આવશે. અહીંયા નીચે √5 નો વર્ગ થશે 5 માઇનસ 2, √5 માઇનસ √2 છેદમાં આવશે 3. તો અહીંયા જવાબ આવશે √5 માઇનસ √2. આ આવી ગયો જવાબ. હવે જો અહીંયા છેદનું સમીકરણ કરવા માટે આની આ રકમ વડે ગુણીશું. આની આ જ ખાલી વચ્ચે મૂકી દેવાનું પ્લસ. પ્લસ હોય તો માઇનસ મૂકી દેવાનું, માઇનસ હોય તો પ્લસ મૂકી દેવાનું, કોઈ ફરક નહીં. બરાબર, એની એ જ રકવાની. 1 ગુણ્યા આ બંનેનો ગુણાકાર થશે √7 પ્લસ 2, અને અહીંયા √7 નો વર્ગ થશે, અને બાજુમાં રૂટ નથી એટલે 2 નો વર્ગ થશે. ભાઈ આનો 1 ને ગુણીશું તો એનું જ આવશે √7 પ્લસ 2, અને અહીંયા √7 નો વર્ગ થશે 7, રૂટનો વર્ગ કરો તો વર્ગ જતો, પેલો વર્ગમૂળ જતો રહેશે, અને 2 નો વર્ગ 4, અને અહીંયા વધશે હવે 7 માંથી 4 ગયા 3. ઓકે, તો આવી ગયો છે તમારી સમક્ષ જવાબ. અને આની સાથે આપણે પૂરું થાય છે મિત્રો આ જે ચેપ્ટર છે એનું આ સ્વાધ્યાય. આના પછી જે પણ, હા, આ બધા ચેપ્ટરના સ્વાધ્યાય તમને ગણાવી દીધા છે મેં, બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે કોઈ બી તમને ના આવડતું, આના સિવાય બી બીજો ચેપ્ટર, ઘણા બધા ચેપ્ટરો ગણાવી દીધા છે. અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે. તૈયારી કરો, આગળ વધો. શુભ.